જેટલા પણ બેકરી પ્રોડક્ટ ખાવ છો તે કેટલા દિવસો પહેલા બનેલા છે? આ તમામ વાસી ભોજન છે. આપણે જે કંઈ પેકેટ ફૂડ ખાઈએ છીએ તે કેટલા દિવસો પહેલા બનેલા છે? આ તમામ પ્રકારનું ભોજન વાસી ભોજન છે. આપણે એક શબ્દ સાંભળ્યો હશે સંધિવા, આપણે એક શબ્દ સાંભળ્યો હશે ફરતો વા. એ તમામ બીમારી, તમામ સમસ્યામાં મૂળમાં તમને જોવા મળશે વિકૃત થયેલો વાયુ. આપણે જે કંઈ ભોજનમાં ગરમ મસાલા ખાઈએ છીએ, અજમો ખાઈએ છીએ, સૂંઠ ખાઈએ છીએ, સુવાદાણા ખાઈએ છીએ, કાળા મરી ખાઈએ છીએ, લીંડી પીપર ખાઈએ છીએ, લવિંગ ખાઈએ છીએ, આ તમામ પ્રકારના ગરમ મસાલા છે એ વાયુને શાંત કરવા માટે સૌથી મહત્વના રોલ ભજવે છે. અને સૌથી મહત્વનો રોલ ભજવે છે હિંગ. જ્યારે આપણે ભોજનમાં શુદ્ધ તેલ ખાઈએ છીએ, શુદ્ધ ઘી ખાઈએ છીએ, ત્યારે એનું જે સ્નેહન દ્રવ્ય છે, એના જે સ્નેહન ગુણો છે, એનો જે ચિકાસવાળો ગુણ છે, એ વાયુને શાંત કરવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. આપણા વડીલો કેટલા વૈજ્ઞાનિક હતા. એ જ્યારે ઘોડસવારી કરતા, લાંબી સમયની યાત્રાઓ કરતા, ત્યારે કાનને હંમેશા ઢાંકીને રાખતા. આપણા શરીરના જેટલા પણ દ્વારો છે, બધા દ્વારો આપણે ઢાંકીને રાખેલા છે, સિવાય કે કાન. આપણા